થાનગઢ ખાતેથી બોગસ રોયલ્ટી પાસનું કૌભાંડ બહાર આવ્યું. ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા ગુગલિયાણા ગામે આવેલ કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝ ઓફિસમાં આકસ્મિક દરોડા પાડી ખનીજ રોયલ્ટી કૌભાંડ ઝડપી પાડવામાં સફળતા મળી છે. પ્રાપ્ત વિગત એવી છે કે થાનગઢ તાલુકાના ગુગલિયાણા ગામે આવેલ કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝમાંથી ગેરકાયદેસર કોલસાના વેચાણ અંગે કોલસાને કાયદેસર બતાવવા માટે આ એસમો રોયલ્ટી પાસ ઇસ્યુ કરતા હતા. જે રોયલ્ટી પાસની તપાસ કરતા અહીંથી બોગસ રોયલ્ટી પાસ આપવામાં આવતા હતા. તપાસ દરમિયાન ઓફિસમાંથી કુલ 774 રોયલ્ટી પાસ મળી આવેલા, તે તમામ જપ્ત કરવામાં આવ્યા છે. વધુમાં આ જે રોયલ્ટી પાસ છે તે રોયલ્ટી પાસ અવસાન થઈ ચૂકેલા હસમુખભાઈ કલ્યાણજીભાઈ સચદેવ નામે થાનગઢમાં સર્વે નંબર 209 પૈકીમાં આવેલ લીઝના કાઢવામાં આવેલ હતા, જેઓનું 5 વર્ષ પહેલાં એટલે કે 2021માં મરણ થયેલું છે. તેમ છતાં તેઓના નામવાળી લીઝ પર આ કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝવાળાએ રોયલ્ટી પાસ ઇસ્યુ કરેલા હોવાનું જાણવા મળ્યું હતું. એવી પણ માહિતી સામે આવેલી છે કે સાયલા તાલુકાના ચોરવીરા, ઈશ્વરિયા, ચિત્રલાંક સહિતના ગામોમાંથી જે ગેરકાયદેસર કૂવામાંથી કાર્બોસેલ કોલસાનું ખનન કરવામાં આવે છે તે પણ તદ્દન ગેરકાયદેસર હોવાનું બહાર આવ્યું છે. તેને કાયદેસર કરવા માટે આ જગ્યાથી રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવતા હતા અને ગેરકાયદેસર કાર્બોસેલ કોલસાને કાયદેસર કરવાનું રેકેટ ચલાવવામાં આવતું હતું. આ આખું રેકેટ આ કેશવ કોલ ઇન્ડસ્ટ્રીના માલિક કૌશિકભાઈ ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશભાઈ ઘનશ્યામભાઈ જાદવ દરોડા સ્થળની ઓફિસમાંથી ચલાવતા હતા. ત્યાંથી મશીનરી પણ મળી આવેલ છે, જેમાં એક જેસીબી, એક લોડર મશીન, 4 ચારણા, એક ક્રશર પ્લાન્ટ, વજન કાંટો, 200 મેટ્રિક ટન કાર્ગોસેલ કોલસાના જથ્થા સહિત કુલ મુદ્દામાલની કિંમત ₹78,80,000નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને વધુ તપાસ કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. ત્યારે એક નકલી રોયલ્ટી પાસનું ષડયંત્ર સાયલા પંથક બાજુ ચાલતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. રિપોર્ટર ભરત દવે, સમય 24 ન્યૂઝ, થાનગઢ. જી સાહેબ, શું કહેશો? આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ સાથે થાનગઢ ગુગલિયાણા ગામે આવેલ કેશવ કોલ ઇન્ડસ્ટ્રીની ઓફિસની અંદર આકસ્મિક તપાસણી કરતા તદ્દન ગેરકાયદેસર રોયલ્ટી જે પાસ છે એ પાસ 774 છે એ મળી આવેલા છે. આ તમામે તમામ રોયલ્ટી પાસ છે એ જપ્ત કરવામાં આવેલ છે. આ જે રોયલ્ટીના પાસ છે ઇસ્યુ કરવામાં આવેલા છે એ સ્વ હસમુખભાઈ કલ્યાણભાઈ સચદેવ કે જેઓ થાનગઢમાં સર્વે નંબર 209ની અંદર લીઝ ધરાવતા હતા. સ્વ હસમુખભાઈ કલ્યાણજી સચદેવ આજથી 5 વર્ષ પહેલાં એટલે કે 2021ની અંદર મૃત્યુ પામેલા છે. તેમ છતાં તેઓના નામે આ જે કેશવ ઇન્ડસ્ટ્રીવાળા છે એ તેઓની લીઝના નામે આ રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવે છે. એ પણ માહિતી સામે આવી છે કે સાયલા તાલુકાની અંદર ચોરવીરા, ઈશ્વરિયા અને ચિત્રલાખાની અંદર જે કુવાઓમાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન કરવામાં આવે છે એ કોલસો છે એ તદ્દન ગેરકાયદેસર છે. એને કાયદેસર કરવા માટે, વેચાણ કરવા માટે અત્રેથી એ રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવે છે, જેથી ગેરકાયદેસર માલને કાયદેસર ફેરવવાનું જે એક કૃત્ય છે એ કૃત્ય પણ આ જે કેશવ કોલ ઇન્ડસ્ટ્રીના માલિક કૌશિકભાઈ ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશભાઈ ઘનશ્યામભાઈ જાદવ આ ઓફિસની અંદરથી એ ચલાવતા હતા. સાથે સાથે ત્યાંથી જથ્થો પણ મળી આવેલો છે, મશીનરી પણ મળી આવેલ છે, જેમાં લોડર છે, જેસીબી, ડમ્પર છે, કાર્બોસેલના ક્રશર પ્લાન્ટ છે અને કાર્બોસેલ છે. એમ મળીને કુલ 78,80,000નો મુદ્દા માલ છે પણ જપ્ત કરવામાં આવેલો છે. આ તમામે તમામ ઇસમો સામે ખાણ ખનીજના કાયદા અંતર્ગત તેમજ અન્ય કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. લીઝની પોઝિશન શું છે સાહેબ? થાનગઢ મૂળી વિસ્તારમાં જે પણ કોઈ 31 એટલે કે 31 જે કાર્બોસેલની લીજો આવેલી હતી એ તમામે તમામ લીજોમાં કોલસો ક્યારનો પૂરો થઈ ગયેલો છે. માઇનિંગ પ્લાન મુજબ અત્યારે કોઈ કોલસો લીજોની અંદર છે નહીં અને લીજો છે તમામ બંધ હાલતમાં છે અને રદ કરવા માટે રિપોર્ટ કરેલો છે.